જીપીએસસી ના પેપર બહુ જ અઘરા હોય છે. કેટલા લોકોને એવું લાગે છે? મિકેનિકલ માટે ખાસ. આ પીપીટી મળી જશે. પીપીટી નહીં આપીએ, આ આપી દઈશ. આનો સ્ક્રીનશોટ આપી દઈશ તમને. અઘરા નથી, બેસિક ક્લિયર કરાવી દો, પેપર ફોડી નાખશું તમે સાહેબ તો થઈ જશે. એ જ હું કરાવીશ, બેઝિક્સ ઉપર જ કામ કરીશું ને. અમુક ક્વેશ્ચન અનપ્રેડિક્ટેબલ હોય છે, અઘરા હોય છે. હા, જો એનાલિસિસ, ફરી એક એનાલિસિસ. જો આ બધું કરવાનું કારણ શું છે ખબર? તમારા માઇન્ડની અંદર જે મિથ છે ને, માન્યતા છે, પેપર અઘરું હોય છે, આવું હોય છે, તેવું હોય છે, આમ હોય છે, તેમ હોય છે, એ બધું દૂર કરવા માટે આ એનાલિસિસ છે. પહેલી વસ્તુ, પેપર જરા પણ અઘરું હોતું નથી. અત્યાર સુધીના પેપર તો કોઈ દિવસ અઘરા પૂછાય જ નથી. અમુક પેપર એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એઆરટીઓ, એને અઘરા કહી શકાય. એઈના પેપર એટલા અઘરા પૂછાયા જ નથી કોઈ દિવસ. ડન? આવી રીતના સવાલો પૂછે. પેટર્ન જુઓ તમે, કેટલી બેલેન્સ્ડ પેટર્ન છે. આપણે જ મૂર્ખ છીએ, સ્ટડી કર્યા વગર, એનાલિસિસ કર્યા વગર તૈયારી ચાલુ કરી દઈએ છીએ. 21-22માં પેપર કાઢ્યું, સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન 80 પૂછ્યા, ડાયરેક્ટ વન લાઇનર 85 પૂછ્યા, ન્યુમેરિકલ 23 પૂછ્યા, મેચ ધ ફોલોઈંગ 12 પૂછ્યા, એસેશન બધામાં 0. એસેશન રીઝન વાળા આ લોકો પૂછતા જ નથી આમાં. 21-22માં 81, 86, 24, 82, 84, 26, 84, 83, 25, 83, 84, 25. એવરેજ સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન 82 પૂછે છે. એવરેજ વન લાઇનર ક્વેશ્ચન 84 પૂછે છે. એવરેજ ન્યુમેરિકલ 25 પૂછે છે. મેચ ધ ફોલોઈંગ જોડકા જોડો એવરેજ 8 પૂછે છે. અને દર વખતે પૂછે છે. કેટલા વર્ષથી જુઓ તમે. અને તેમ છતાંય તમે એવું કહેતા હોય કે સાહેબ બહુ અઘરું પેપર છે, સ્ટેટમેન્ટ વાળા નથી આવડતા. કેમ નથી આવડતા? આટલા ટાઈમથી પૂછે છે આટલા સવાલ, તો કરવાના જોઈએ. બોલો, આટલા સમયથી આવું વેઇટેજ આપે છે તો તમારે કરવાના જોઈએ. તમને એવું નથી લાગતું મારે એવા ક્વેશ્ચન સોલ્વ કરવા જોઈએ, મારે એવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવી જોઈએ? બોલો, યસ ઓર નો? પણ આવું જોયું તું ક્યારે? કેટલા લોકો એવા છે આવું એનાલિસિસ કરીને પેપર આપવા ગયા હતા? છેલ્લું જે પેપર તમે આપ્યું એ વખતે અગાઉના પેપરમાં આવું કંઈ સ્ટડી કરીને વિચારીને ગયા હતા? કેટલા લોકો છે? ચેટમાં મી લખો. અગાઉ તમે પેપર આપ્યું હોય કોઈ? મી. ચલો, સરસ. નીતિનભાઈ માટે ક્લેપ થઈ જાય. વેરી ગુડ. એકચ્યુઅલમાં આના વિશે આઈડિયા નહોતો. હા, નો સર, આવો આઈડિયા નહીં કે આવું એનાલિસિસ કરી શકીએ. વન લાઇનર વાળું કર્યું હતું સર, અને ન્યુમેરિકલ વાળું. વેરી ગુડ. ચલો, સરસ. મી વિશાલભાઈ, વેરી ગુડ. ચલો, અમુક લોકો છે અવેર છે પહેલેથી. નાઈસ, મને ગમ્યું. જો તમે આટલા અવેર હશો તો તમને રિઝલ્ટ મળશે, કેમ કે તમારી એક્શન્સ જે છે એ આ અવેરનેસ પરથી લેવાશે. જેમ કે મેં તમને અત્યારે અવેર કર્યા કે આવું આવું પૂછાય છે, બરાબર? તો આવું આવું પૂછાય છે, તો આવું પૂછ્યા પછી સ્ટ્રેટેજી બનાવતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું છે? તો કે ખાલી ન્યુમેરિકલ અને વન લાઇનર પર ફોકસ નથી કરવાનું, સ્ટેટમેન્ટ વાળા ઉપર પણ કરવાનું છે. સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન ક્યાં મળશે? ઈએસસી ની બુકમાં. એન્જિનિયરિંગ સર્વિસીસની બુક લઈ લો, પ્રીવિયસ યરના ક્વેશ્ચન વાળી. સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અધ એમસીક્યુ આપ્યા છે, અધ સ્ટેટમેન્ટ વાળા. પણ એ કરવી પડશે. જો વન લાઇનર જો 80-85 પૂછતા હોય ને, તો સારી તૈયારી કરી હોય ને તો 70 માર્ક્સ તો આવે જ. 10-15 તમને ના આવડે વન લાઇનર. હું તો કહું છું 75 ઉપર આવે, પણ હું તો લોઅર સાઈડ જાઉં છું. સ્ટેટમેન્ટ વાળા બી એવા અઘરા નથી હોતા. 50 તો આવડે જ 80 માંથી, 84-85 માંથી. ન્યુમેરિકલ માંથી 10 તો આવડે જ, અને આમાંથી 5 તો આવડે જ. જોડકા જોડો તો બહુ ઈઝી હોય છે, કઈ હોતું જ નથી. 8 માંથી 8 આવે. કેટલા થયા? 135 માર્ક તો રમતા રમતા આવે ટેકનિકલ ની અંદર, 200 માંથી.
અને 30 થી 40 લાવી દીધા હોય તમે જીએસમાં, 170 180 સુધી પહોંચી જાઓ. તો જો મોડરેટ પેપર કાઢશે તો કટ ઓફ એટલું જ જશે. જે નર્મદાનું પેપર લાસ્ટ ટાઈમ પૂછાયું હતું આશીષને, જે નર્મદાનું એનું રિઝલ્ટ આવ્યું ડિસેમ્બરની અંદર, આઈ થિંક 34 કે 36 સીટ હતી. તો એનું પેપર ખૂબ સહેલું, ખૂબ એટલે ખૂબ સહેલું, સવાલો આવા પૂછ્યા હતા પણ એકદમ વન લાઇનર, એમ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન. તો 186 માર્ક કટ ઓફ ગયું. સાવ સહેલું પેપર હતું. તો જો એ જ પેપર અઘરું કાઢ્યું તો 150 આવી જાય, 160 આવી જાય. તો કટ ઓફ જે છે એનું પ્રિડિક્શન પેપર આવે પછી જ થાય, પહેલા ના થાય, સમજો. એટલે કટ ઓફ કેટલું રહેશે સર એવું પૂછવાનું નહીં. તેમ છતાં હું તમને આઈડિયા આપી દઉં કે જો મોડરેટ લેવલનું પેપર હશે, એવરેજ મોડરેટ લેવલનું પેપર હશે તો 175 તમારું ટાર્ગેટ હોવો જોઈએ. જો ઇઝી લેવલનું પેપર હશે તો 185 તમારું ટાર્ગેટ હોવો જોઈએ. અને જો હાર્ડ પેપર હશે તો 160 155 તમારું ટાર્ગેટ હોવો જોઈએ. સિમ્પલ. આનાથી 5 માર્કનું ફ્લક્ચ્યુએશન વધારે થઈ શકશે, એનાથી વધારે નહીં થાય. મિકેનિકલમાં હાર્ડ પેપર હશે તો એ કટ ઓફ 150 નીચે જવાના ચાન્સ ઓછા છે. 150 સુધી લોકો પહોંચી જતા હોય છે. કેમ? કેમ કે આવી રીતે 135 મિકેનિકલમાં આવી શકે છે. હા, આના માટે હું તમને એટલી ગેરંટી આપીશ કે જે સબ્જેક્ટ, જે ટોપિક આપણે ક્લાસમાં ભણ્યા હશું અને તમે એની પ્રેક્ટિસ કરીને પેપર આપવા જશો, હું ગેરંટી મારું છું કે 90 થી 95% એમસીક્યુ એવા હશે જે આપણે ક્લાસમાં ક્યાંક ને ક્યાંક એનો રેફરન્સ સોલ્વ કર્યો હશે, ડિસ્કસ કર્યો હશે, તો એમસીક્યુ ટાઈપનો પ્રેક્ટિસ કર્યો હશે કે ટેસ્ટમાં એમસીક્યુ આપ્યો હશે, એવા જ આવશે. કાંઈ બહારનું નહીં આવે. જીપીએસસીને જેમ પેપર કાઢવું એમ કાઢી લે, ટફ કરી દે, ક્વેશ્ચન કન્સેપ્ટ વાળા પૂછી લે, ફેરવી ફેરવીને પૂછી લે, સ્ટેટમેન્ટ બનાવી કાઢે, જેમ કરવું એમ કાઢી લે. આપણે જે ભણ્યા હોઈશું એમાંથી જ પૂછવું પડશે, કેમ કે આપણે એ રીતે ભણીએ છીએ. અને આ 1-2 વખત નથી બન્યું, આ બધામાં એવું જ છે. જો કોઈ જૂના સ્ટુડન્ટ હોય સેશનમાં, અગાઉની બેચ આખી કમ્પ્લીટ કરેલી હોય, આખી કરી હોય તો જ લખજો આવું છે કે નહીં, યસ ઓર નો. તમને શું લાગે છે? આટલું પૂછાય છે કે નથી પૂછાતું પેપરમાં? છે કોઈ અગાઉની બેચ કરેલી હોય એવા કોઈ? યસ સર, ઓલમોસ્ટ 80% પેપર. હા, હજી ડિટેલમાં જોજો, 90 થઈ જશે. હા, ઇલેક્ટ્રિક મશીન્સ આપણે નથી ભણ્યા તો એને કાઢીને જોજો. મિકેનિકલની વાત કરું છું, મિકેનિકલની વાત કરું છું. નેવું ટકા કરતા વધારે એમસીક્યુઝ આવા હોય છે. અને 1-2 પેપરમાં નહીં, બધા જ પેપરમાં. ગમે તેવું પેપર કાઢે, સહેલું કાઢે તોય ભલે, નગરું કાઢે તોય ભલે. કેમ એવું? કેમ કે આપણે કન્ટેન્ટ ઉપર વધારે ફોકસ કરીએ છીએ. એક વખત તમારી કન્ટેન્ટ ક્લિયર થઈ ગઈ, એક વખત કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા, એક વખત એમસીક્યુ નો અપ્રોચ ડેવલપ થઈ ગયો, જીપીએસસી ને જેમ પેપર કાઢવું એમ કાઢે. વન લાઇનર પૂછે, ન્યુમેરિકલ પૂછે, સ્ટેટમેન્ટ વાળા પૂછે, જોડકા વાળા પૂછે, જેમ પૂછવા એમ પૂછે. આપણે બધા માટે તૈયાર હોવા જોઈએ. તો એની પ્રિપેરેશન આપણે એવી રીતે કરવાની છે.